શું તમે અમદાવાદમાં દોડતી શટલ રિક્ષા ઉપર ક્યારેય કોઈ સ્ટીકર લગાવેલું જોયું છે? આ સ્ટીકરનો મતલબ શું છે? આવું જાણીએ. અમદાવાદમાં દોડતી શટલ રિક્ષામાં એક અલગ જ પ્રકારનું સ્ટીકર લગાવેલું કોંગ્રેસ નેતાના ધ્યાનમાં આવ્યું. આ સ્ટીકર વિશે જ્યારે રિક્ષા ચાલક સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે આ સ્ટીકર ઉપર પોલીસ દ્વારા હપ્તારાજનું કૌભાંડ ચાલે છે. દર મહિને અલગ અલગ કલરનું સ્ટીકર લગાવી અને પોલીસ અને વહીવટદારો એક રિક્ષા દીઠ દર મહિને 1,000 રૂપિયાની ઉઘરાણી કરે છે. આ સ્ટીકર લગાવવાનું કારણ એ છે કે જે રિક્ષા ઉપર સ્ટીકર લાગ્યું હોય તે રિક્ષા ચાલકે પોલીસને હપ્તો આપ્યો હોવાનું માની તેની રિક્ષાને કોઈ પણ પોઈન્ટ ઉપર રોકવામાં આવતી નથી. જો કોઈ રિક્ષા ચાલક આ સ્ટીકર લગાવે નહીં તો તેને અલગ અલગ પોઈન્ટ ઉપર રોકી અને ડિટેઇન કરી દંડ કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આ દાવા સાથે એક વિડીયો પણ જાહેર કર્યો છે, જેમાં એક રિક્ષા ચાલક આ દાવાની પુષ્ટિ કરે છે. વિડીયોમાં રિક્ષા ચાલક કહે છે કે 1,000 રૂપિયાનો હપ્તો વહીવટદાર લેવા માટે આવે છે. સ્ટીકર લગાવવામાં આવ્યું હોય તો પોઈન્ટ ઉપર રોકવામાં આવતા નથી. જો પકડે તો પહેલાં સ્ટીકર ચેક કરવામાં આવે છે. જો સ્ટીકર હોય તો પછી કશું કરતા નથી. દિવાળીના દિવસે અલગ સ્ટીકર લગાવવામાં આવે છે એટલે દિવાળીનું હોવાનું ગણી લેવામાં આવે છે. એક રિક્ષાના 1,000 રૂપિયા એટલે કે વર્ષે એક રિક્ષાના 12,000 રૂપિયા હપ્તો લેવામાં આવે છે. આવી અમદાવાદમાં 7.5 રિક્ષા છે જેના અલગ અલગ વિસ્તારમાં હપ્તા ચાલતા હોય છે. એટલે હપ્તો માલિક આપે કે તમારે આપવાનો 1,000 રૂપિયા? માલિક આપે. તો કોણ લેવા? પોલીસ વાળા આવે? તમારે આપી દેવાનું? એ વહીવટદાર આવે. હા, પણ ધારો કે આ સ્ટીકર લાગેલું ના હોય તો પોલીસ વાળા ચેક કરે છે? તમે વાત કરે છે પોઈન્ટ વાળા ના પકડે. હે? પોઈન્ટ વાળા હોય સ્ટીકર હોય તો ના પકડે? પોઈન્ટ વાળા સ્ટીકર હોય તો ના પકડે. તો હારા 1,000 રૂપિયા પોલીસ વાળા કેટલું કમાતા હશે? એક રિક્ષાના 1,000. હા બરાબર. હા મહિને એક રિક્ષાના વર્ષે 12,000 થયા. હા, એ 7.5 લાખ રિક્ષા છે 7.5 લાખ રિક્ષા. અમદાવાદની અંદર. હા હા, બધાના બધી જગ્યાએ હપ્તા. ચાલતા હોય, અહીંયા ચાલતા હોય, કલોલમાં હપ્તા ચાલતા હોય, આમ સિટીમાં ચાલતા હોય એવું. હા હા, આ ખાલી અમદાવાદની ગુજરાતની વાત કરો? ખાલી અમદાવાદની જ વાત કરું. સૌ પહેલા તો આ ભ્રષ્ટાચાર કઈ રીતે થાય છે? અમદાવાદની અંદર જેટલી રિક્ષાઓ છે એ રિક્ષાઓની અંદર જે શટલ રિક્ષા ચાલે છે એમના માટે એક સ્પેશિયલ પ્રકારનું સ્ટીકર બનાવવામાં આવે છે. અને આ સ્ટીકર એ પેલા પોલીસ સ્ટેશન વાળા સ્ટીકર નહીં, એના તો અમદાવાદની 4.5 લાખ રિક્ષાઓમાં 50 રૂપિયાથી 100 રૂપિયાથી માંડીને 150 રૂપિયા એકવાર લેવામાં આવે છે. એ તો બહુ નાનો મામૂલી ભ્રષ્ટાચાર છે, 5-10 કરોડ રૂપિયાનો. પરંતુ જે પણ શટલ રિક્ષા ચાલે છે એ શટલ રિક્ષામાં એક સ્ટીકર લગાવવામાં આવે છે આગળના ભાગમાં, અને એ જે સ્ટીકર છે એ સ્ટીકરના પોલીસના વહીવટદારો દ્વારા દર મહિને 1,000 રૂપિયા અવૈધ રીતે ખંડણી સ્વરૂપે વસૂલાય છે. દર મહિને 1,000 રૂપિયા એટલે વાર્ષિક એક રિક્ષાના 12,000 રૂપિયા આ સ્ટીકરમાં વસૂલાય છે. વળી આ સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર તો જુઓ, દર મહિને એનું સ્ટીકર બદલાઈ જાય, દર મહિને સ્ટીકરની ડિઝાઇન બદલાઈ જાય. દિવાળી આવે તો સામાન્ય પેસેન્જરોને એમ લાગે કે આ દીવા છે, સ્ટીકરના દિવાળીના દીવા લાગેલા છે, પણ એ દિવાળીના દીવા નથી હોતા. એ જે છે એ સ્ટીકર એ ભ્રષ્ટાચારનું વળવું સ્વરૂપ છે. પોઈન્ટ ઉપર વારંવાર રિક્ષાને રોકવામાં આવે ને જોવામાં આવે કે આ સ્ટીકર છે તો એને જવા દેવામાં આવે. જે ગરીબ રિક્ષાવાળાએ આ સ્ટીકર ના આપ્યું હોય એ લોકોને ત્યાં તરત જ એની રિક્ષા ડિટેન કરવામાં આવે અને દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. હું પોતે મેં આ વાત જાણ્યા પછી હું પોતે એક રિક્ષામાં બેઠો અને એ રિક્ષાવાળા ભાઈ સાથે મેં જે સંવાદ કર્યો એનો વિડીયો રેકોર્ડિંગ મેં અહીંયા કરી લીધું છે, આપને દર્શાવું છું ને પત્રકાર પરિષદ બાદ આપને વિડીયો પણ આપીશ, એની સ્ક્રિપ્ટ પણ મેં તૈયાર કરેલી છે. પરંતુ મારી સેફટી નહીં પરંતુ રિક્ષાવાળા ભાઈની સેફટીના કારણે એ ડ્રાઈવરનું મોઢું મેં બ્લર કરી દીધેલું છે. અહીંયા હું આપને એ વિડીયો દર્શાવું છું. તો માલિક આપે તમારે આપવાનો 1,000 રૂપિયા? તો કોણ લેવા? પોલીસ વાળા આવે? તમારે આપી દેવા? હા, પછી આ વચ્ચે પેસેન્જર આવે.
ગોઠવેલું ના હોય તો પોલીસ વાળા ચેક કરે હે? સ્ટીકર હોય તો ના પકડે. હા. 30 સેકન્ડ. હા. હા. અને એ લોકો જો રેકોર્ડ હોય બધો તો મહિનાના 1000 રૂપિયા. અને દિવાળીમાં દિવાળીનું સ્ટીકર લગાવે. હા. તો આ 1000 રૂપિયામાં પોલીસ વાળા કેટલું કમાતા હશે? હા. 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 7.5 લાખ રિક્ષા. હા. બધાના હા. આ ખાલી અમદાવાદની ગુજરાતની વાત કરો. તો આ જે છે તેનું સ્ટીકર પણ આપણે આની અંદર ગોઠવેલું